નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 10 નું ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું ગાલા વિકાસ અસાઇનમેન્ટ બુક તમારા માટે આવી ચૂક્યું છે. ધોરણ 10 નું ગાલા અસાઇનમેન્ટ બુક 2024 વર્ષ માટેનું ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024 વર્ષનું આવી ગયું છે અને એ પણ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવ્યું છે. અને એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, એ પણ 2025 વર્ષના આ આદર્શ પ્રશ્નપત્રો જે છે એના ઉત્તરો સાથે તમારા માટે આવ્યું છે. અને એની સાથે સાથે તમને પ્રાપ્ત થશે 5 પ્રેક્ટિસ પેપરો. એટલે તો તમારે બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર તમારી તૈયારી ઉપર ધ્યાન આપવાનું છે. તમારે ક્યાંય કોઈ પ્રશ્નના જવાબો શોધવાના નથી. તમને તમામ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન અમારા દ્વારા તમને આપવામાં આવશે. તમને તમામ જવાબો અમારા દ્વારા આપવામાં આવશે. માત્ર ને માત્ર તમારે તૈયારી ઉપર ધ્યાન આપવાનું છે. તમારે ક્યાંય કોઈ પ્રશ્નો શોધવાની જરૂર નથી. તમામ પ્રકારની વસ્તુઓ તમને અમારા દ્વારા પ્રાપ્ત થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી એનો પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ડી એટલે કે લેખન વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત પબ્લિકેશન દ્વારા દર વર્ષે કંઈક નવું લઈને આવવામાં આવે છે. આ વર્ષે પણ નવનીત પબ્લિકેશન તમારા માટે કંઈક સરસ મજાનું નવું નજરાણું લઈને આવી ચૂક્યું છે. અને એ પણ 2024 વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું. એટલે કે તમે જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે એ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એ સતત અવિરતપણે કરી રહ્યા છે. નવનીત પબ્લિકેશન ખૂબ જ એટલે ખૂબ જ મહત્વના કહી શકાય એવા તમામ પ્રશ્નો ઉપર ભાર મૂકી રહ્યું છે. એટલે તમારા માટે ખાસ મહત્વનું કહી શકીએ. 2026 વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ આવી ગઈ છે ધોરણ 10 નું. વિદ્યાર્થી મિત્રો, એ ધોરણ 10 ના અસાઇનમેન્ટની સાથે તમને નવનીત પબ્લિકેશન દ્વારા એક સરસ મજાનું સ્માર્ટ ડિઝી બુક તમને એપ્લિકેશન પ્રાપ્ત થશે. એના સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમે મંગાવી શકો છો. હવે તમારા મનમાં પ્રશ્નો થશે કે સર, આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 વર્ષની આવી ચૂકી છે, એની કિંમત કેટલી હશે? તો એની કિંમત છે માત્ર અને માત્ર 240 રૂપિયા. જે તમારા કારકિર્દીના વર્ષો માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે. તો એ 240 રૂપિયાને ન જોતા તમે ગાલા અસાઇનમેન્ટ બુકને ધ્યાનમાં રાખીને 240 રૂપિયા તમે ચૂકવણી કરીને તમે ગાલા અસાઇનમેન્ટ બુક તમારા નજીકના બુક સેલરને ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. અથવા આ સ્ક્રીન ઉપર જે નવનીતની વેબસાઇટ આપી છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે મંગાવી શકો છો. બરાબર? એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આટલું જ પૂરતું નથી, પરંતુ દર વર્ષની જેમ આ નવનીત પબ્લિકેશન એ તમારા માટે સરસ મજાનું મહત્વનું અલગ અલગ નજરાણા લઈને આવે છે. જેવી રીતે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને એના પાછળના પેજ ઉપર અહીંયા આગળ તમને એક QR કોડ તમને રહેલો જોવા મળશે. આ QR કોડ તમારે શું કરવાનો છે? તમારી પાસે રહેલ મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. જેવું તમે સ્કેન કરશો એટલે તમને ડિઝી બુક નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ તમે કરી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરશો એટલે તમે એમાં લોગિન કરી શકશો અને સીધું જ લોગિન કરી શકો છો. અને જે તમને એક્સેસ કોડ આપવામાં આવેલો છે અહીંયા આગળ, આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો. બરાબર? આ એક્સેસ કોડને તમે એન્ટર કરો એટલે તમને એની અંદર સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશનની જે સુવિધાઓ છે એ તમને પ્રાપ્ત થઈ જશે. એના દ્વારા તમે ડિજિટલ જે સ્માર્ટ ડિઝી બુક છે એનો તમે ઉપયોગ કરી શકો છો. અને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નવનીતની જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમથી પણ તમે એ ડાઉનલોડ કરી શકો છો. આટલા પૂરતું પણ સીમિત ન રહેતા
અમે તમારા માટે જબરજસ્ત ઇતિહાસમાં પ્રથમવાર ગાલા અસાઇનમેન્ટ બુક છે એના માસ્ટર સોલ્યુશન તમારા માટે આવી ચૂક્યા છે. ધોરણ 10 માટે સૌ પ્રથમવાર પ્રકાશિત થવા જઈ રહ્યા છે ગાલા અસાઇનમેન્ટ બુક ના જે માસ્ટર સોલ્યુશન્સ છે એ તમામ પ્રેક્ટિસ પેપર્સના આદર્શ સોલ્યુશન તમને દરેક બુક સેલરને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ જાય છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમથી પણ તમે એ મેળવી શકો છો. આપણે વધુ માહિતી આગળ જોઈએ. નવનીત પબ્લિકેશન આટલા પૂરતું સીમિત ન રહેતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા માટે લઈને આવી ચૂક્યું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરેક અલગ અલગ વિષયો છે અને એની કિંમતો પણ તમારા માટે દર્શાવેલી છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમે તમારા નજીકના જે બુક સેલરો છે ત્યાંથી તમે આ અપેક્ષિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ તમે મંગાવી શકો છો. બિલકુલ એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. દરેક બુક સેલરને ત્યાંથી તમે એ મેળવી શકો છો. હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 53 નંબરનો પ્રશ્ન કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. 4 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે જે પંક્તિ આપી છે એ આપણે જોઈએ. 3 વાના મુજને મળ્યા હૈયું, મસ્તક અને હાથ, જ્યાં ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું નાથ. આ સરસ મજાની પંક્તિ આપણને આપવામાં આવી છે. એનો આપણે અર્થ વિસ્તાર કેવી રીતે કરીએ તો સૌથી પહેલા આપણે અહીં આગળ જોઈએ તો પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું કે ભાઈ પ્રસ્તુત પંક્તિઓમાં મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવનાને પ્રગટ કરવામાં આવી છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય 3 અંગ એટલે કે હૃદય, મસ્તક અને હાથ આપ્યા છે. શું આપ્યું છે? એમાં દરેક સંતોષી માનવીની ભાવનાને એમાં પ્રગટ કરવામાં આવી છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય 3 અંગ આપ્યા છે, જેમાં હૃદય, મસ્તક અને હાથ, આ 3 આપ્યા છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો એ પર્યાપ્ત છે. પોતાના સ્વાભિમાનથી જીવન જીવવા માટે આ 3 વસ્તુ એની પાસે પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈક પણ પ્રભુ પાસે માંગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું છે, જેમાં મસ્તક એટલે કે મગજ, બુદ્ધિ આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે એ મજબૂત હાથ આપ્યા છે. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય તો મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ એ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાડી શકે છે. ભગવાને આ 3 અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપણને આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કવિ કહે છે કે જ્યાં ચોથું નથી માંગવું નાથ. એટલા માટે શું કહ્યું કે જ્યાં ચોથું નથી માંગવું, બહુ દઈ દીધું છે નાથ. એટલા માટે એ સરસ મજાની પંક્તિ દ્વારા આ અહીંયા આગળ આપણે સમજૂતી આપી શકીએ છીએ. જો એ સમજૂતી તમે એ પંક્તિની સમજૂતી તમે નથી લખી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના અઠવામાં તમને અહીં આગળ બીજી એક પંક્તિ પણ આપવામાં આવેલી હશે. તમને જે 2 પંક્તિઓ આપવામાં આવેલી હશે, 2 પંક્તિમાંથી સરળતાથી તમે જે પંક્તિનો જવાબ લખી શકો એ તમારે લખવાનો છે. તો આપણે જોઈએ શમેના વેરથી વેર, શમેના વેર વેરથી, તળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. ઓકે, તો આપણે આ પંક્તિના હવે સમજીએ. પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણને મૈત્રી ભાવનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે? મૈત્રી ભાવનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકબીજા પ્રત્યે વેરભાવ રાખવાથી વેર કદી ઘટતું નથી. શું કહ્યું છે? એકબીજા પ્રત્યે વેર રાખવાથી, ઈર્ષ્યાભાવ રાખવાથી ક્યારેય એ વેર ઘટતું નથી. પાપી સાથે પાપપૂર્ણ વ્યવહાર થવાથી પાપ દૂર થઈ શકતું નથી. દુશ્મનને અને પાપીને મૈત્રીપૂર્ણ વ્યવહારથી જ આપણે જીતી શકાય છે. જે પાપી લોકો હોય ને એની સાથે આપણે એમના જેવા ક્યારેય બનવાનું નથી, પરંતુ એ પાપીઓની સાથે આપણે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવા માટે કવિ આપણને કહી રહ્યા છે. જુદા જુદા દેશો વચ્ચે વેર થાય છે, દુશ્મનાવટ થાય છે, ત્યારે તેમની વચ્ચે વર્ષો સુધી યુદ્ધ ચાલ્યા કરે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ અત્યારે આપણે જોઈ શકીએ કે ભાઈ રશિયા અને યુક્રેન. તો એની સાથે બીજું આપણે જોઈએ તો ભાઈ ઇઝરાયલ અને ગાઝા, એની વચ્ચે લાંબા સમયથી યુદ્ધ શરૂ છે, અટકવાનું નામ લઈ રહ્યું નથી. બરાબર. પરિણામે
તે દેશોના પ્રજાજનોને અપાર યાતનાઓ વેઠવી પડે છે, તેમાં જાનમાલની પુષ્કળ ખુવારી થાય છે. આથી દેશની પ્રગતિ એ અટકી જાય છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ એ ચોક્કસપણે આચરે છે, પરંતુ પાપ દ્વારા પાપ એ દૂર થઈ શકે નહીં. મિત્રતાનો હાથ લંબાવવાથી જ એ વેરીને અને પાપીને જીતી શકાય છે. જયપ્રકાશ નારાયણે જયપ્રકાશ નારાયણે અને રવિશંકર મહારાજે મૈત્રીપૂર્ણ વ્યવહારથી અનેક ખૂંખાર એ ડાકુઓના જીવન સુધાર્યા હતા. એની સાથે મહાત્મા ગાંધીજીએ પણ આપણા દેશની સમસ્ત પ્રજાને મૈત્રી અને સદભાવનાના પાઠ પણ આપણને શીખવ્યા છે. આપણે રોજિંદા વ્યવહારમાં સૌની સાથે મિત્રતાનો ભાવ રાખીને આપણા જીવનને આપણે મધુર બનાવવાના છે, એમ કવિએ આપણને આ પંક્તિની અંદર કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026ના વર્ષનો ખૂબ જ મહત્વનો કહી શકાય એવો આઈએમપી બેચ તમારા માટે લઈને આવી ચૂક્યું છે. અને આ આઈએમપી બેચ જે વિદ્યાર્થી A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને, એવા વિદ્યાર્થીઓ માટે 100% વરદાનરૂપ છે. અને જે વિદ્યાર્થી માત્ર ને માત્ર પાસ થવાની આશાએ છે, એ વિદ્યાર્થી આ આઈએમપી બેચમાં જોડાશે તો 100% એ મહેનત કરશે એટલે પાસ થઈ જશે. અહીં કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમને જે અહીંયા આગળ શીખવવામાં આવશે એ તમે કલ્પના પણ ન કરી હશે. એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા. બિલકુલ બેસ્ટ પ્રાઇસ છે. ક્યાંય કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ આઈએમપી બેચમાં જોડાવા માટે તમારે માત્ર ને માત્ર એક વિષયની કિંમત છે 399 રૂપિયા તમે આપીને જોડાઈ શકો છો. આ 399 રૂપિયા તમે આપીને આઈએમપી બેચની અંદર જોડાશો ને, તેના બેનિફિટ તો તમે જુઓ. સૌથી પહેલામાં પહેલું કે ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે, જે હવે બહુ જ થોડો સમય છે એમાં બહુ જ મહત્વનું કાર્ય કરવાના છે આપણે. એની સાથે તમને લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પર તમને આપવામાં આવશે. તમને સરળતાથી સમજ પડે એવું આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અરે એની સાથે સાથે તમને જે સમજૂતી આપવામાં આવે છે, જે વિડીયો રેકોર્ડેડ લેક્ચરો તમને આપવામાં આવશે, એની જે પીડીએફ ફાઇલો છે, બરાબર, એ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી આપવામાં આવશે. ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. એની સાથે સાથે તમને ડાઉટ સોલ્યુશન કરવામાં આવશે. એની સાથે સાથે તમને બેકઅપ પ્લાન પણ તમને આપવામાં આવી રહ્યા છે, બરાબર. એટલે કોઈ જાતનું તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તમને વોટ્સઅપ સપોર્ટ પણ અમારા માધ્યમથી આપવામાં આવી રહ્યો છે. અને સૌથી મહત્વનું જો આપણે કહી શકીએ એ પાછલા વર્ષોના પ્રશ્નપત્રના સોલ્યુશન્સ તમને આપી રહ્યા છે. આટલી બધી વસ્તુઓ તમને એક જ જગ્યાઓથી માત્ર ને માત્ર 399 રૂપિયા એક વિષયના પે કરવાથી તમને આ પ્રાપ્ત થઈ જશે. તો પછી રાહ શાની જુઓ? અત્યારે જ તમે ઓશિયન કોચિંગ ક્લાસીસના આ 2026ના વર્ષના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, જેમાં મુખ્ય વિષયો તમારા ધ્યાનમાં લેવામાં આવશે, જેની અંદર ગણિત વિષય, અંગ્રેજી વિષય, વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય તમને અભ્યાસ કરાવવામાં આવશે. વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ બધી માહિતી મેળવી શકો છો. હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. જોઈએ પ્રશ્ન નંબર 54. અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. એના કુલ તમને 4 ગુણ મળવાપાત્ર થશે. વિદ્યાર્થી મિત્રો, અહેવાલ લેખન જ્યારે કરવાનું હોય ત્યાં તમને જે સૂચના આપવામાં આવી છે એ સૌથી પહેલા તો તમારે ધ્યાનથી 1 થી 2 વાર વાંચવાની છે. તો આપણે સૌથી પહેલા જોઈએ આપણે શું વાંચવાનું છે સૂચના, કે ભાઈ અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી, અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદ થવાને કારણે તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે 100 શબ્દોમાં એટલે કે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, અહેવાલ લેખન જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે હંમેશના માટે ભૂતકાળની અંદર અહેવાલ લેખન કરવાનો હોય. આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. જે દિવસે કોઈ કાર્યક્રમ હોય અથવા જે કંઈક આ ઘટના બનાવ બની ગયો હોય ત્યાર પછી આપણે એના અહેવાલ લેખન કરવાનો હોય છે.
ઓકે, તો આપણે કઈ રીતે લખી શકીએ છીએ? જુઓ, સૌથી પહેલા તો આપણે એક વિસ્તાર શહેરનું નામ લઈ લઈએ છીએ. તો અહીંયા આપણે લીધું છે કે ભાઈ બાલાસિનોર. તારીખ લઈ લઈએ છીએ, તારીખ 8/10/2024. આ રીતે આપણે તારીખ લઈ લીધી અને ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે કે ભાઈ છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક ગામો એ જળબંબાકાર થઈ ગયા છે. મહી નદીમાં પણ એ ઘોડાપૂર આવ્યા છે. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી પણ ફરી વળ્યા છે. કાચા મકાનો એ ધરાશયી થઈ ગયા છે. પાકા મકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી પણ ભરાઈ ગયા છે. લોકો પોતપોતાના ઘર બહાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળો ઉપર જતા રહ્યા છે. મહી નદીના કાંઠાનો સમગ્ર વિસ્તાર એ સાગર જેવો બની ગયો છે. એની સાથે આપણે ફરી પાછું લખવાનું કે ભાઈ સલામત સ્થળે એ આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાક લોકો એ 3 દિવસથી કંઈક પણ ખાધા પીધા વગર એ બેસી રહ્યા છે. સતત વરસાદ વરસતો હોવાથી અથવા સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કાર્ય પણ એ ખૂબ અઘરું થઈ પડ્યું છે. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી એ શરૂ થઈ શકી છે. વરસાદનું જોર ધીમે ધીમે ઘટતા એ પૂરના પાણી ધીરે ધીરે એ ઓસરવા માંડ્યા છે. પરંતુ ઠેર ઠેર પશુઓના સડી રહેલા જે મૃતદેહો અને કાદવ કિચન નજરે પડી રહ્યા છે. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગળવાળા પુલનો વચ્ચેનો સ્લેબ પણ તૂટી પડ્યો છે. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ એ અટકાવી દેવામાં આવ્યો છે. સરકારી મદદ તો મળશે, પરંતુ સામાજિક સંસ્થાઓએ તો એ પોતાના રાહત કાર્ય પણ શરૂ કરી દીધું છે. આથી અસરગ્રસ્તોને ઠીક એ રાહત પણ એ મળી રહી છે. આ રીતે આપણે સરસ મજાનું અહીંયા આગળ અહેવાલ લેખન કરી શકીએ છીએ. આપણો અહેવાલ લેખન હંમેશા માટે ભૂતકાળની અંદર હોવો જોઈએ. ઓકે, તો એ રીતે તમે એકદમ સરળતાથી અહેવાલ લેખન કરીને પૂરેપૂરા 4 ગુણમાંથી તમે વધુમાં વધુ ગુણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 55. સૂચના પણ આપવામાં આવી છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરવાનો છે અને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. એના કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, તો સૌથી પહેલા તો અહીંયા આગળ જોઈએ. બરાબર, તો અહીંયા આગળ આ જે પેરેગ્રાફ તમને આપવામાં આવ્યો છે આ પેરેગ્રાફને તમને વાંચવાનો છે. સંક્ષેપીકરણ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે? જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફનું બિલકુલ શાંત ચિત્તે તમારે 1 થી 2 વાર તેનું વાંચન કરવાનું છે. એમાં વાંચન કર્યા બાદ તમે જે મહત્વની બાબતો છે તે મહત્વની બાબતોનો ઉપયોગ કરવાનો છે. 1ના 1 વાક્યનો 2 થી 3 વાર ઉપયોગ થયો હોય તો એવા વાક્યને કાઢી નાખવાના છે. એના ઉદાહરણો સ્વરૂપ દર્શાવ્યા હોય એ ઉદાહરણોને કાઢી નાખવાના છે. ટૂંકમાં બિનજરૂરી જે બાબતો છે તે બધી બાબતોને દૂર કરવાનું અને ખૂબ જ મહત્વનું કહી શકાય એવી મહત્વની બાબતોને આપણે ધ્યાનમાં રાખીને લખવાનું છે. બરાબર, અને એને આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. ઓકે, ચલો તો આપણે પેરેગ્રાફ જોઈએ કે ભાઈ મનુષ્યનું જીવન તેના વિચારોથી જ ઘડાય છે, તેના વલણો અને ભાવનાઓથી જ એ સર્જાય છે. જીવનમાં દરેક વ્યક્તિએ ઊંચું ધ્યેય રાખવાનું છે, રંગીન સ્વપ્નો જોવાના છે અને તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. ઊંચા ધ્યેયો અને તેને હાંસલ કરવા માટેના સતત એ પુરુષાર્થ જ વ્યક્તિને પ્રગતિની પરાકાષ્ઠાએ કે શિખર એ પહોંચાડી શકે છે. પરંતુ ઘણા માણસો એ નિષ્ફળ જવાના કાલ્પનિક ભયથી જ કે પછી ડરપોકપણાના કારણથી એ સામાન્ય પ્રકારના એ કાયામાં એ જીવન એ વેડફી નાખે છે. સામાન્ય પ્રકારના એ કાર્યની અંદર પોતાનું જીવન નકામું વેડફી નાખે છે. એ પોતાના મનમાં નેગેટિવ વિચારો લાવે છે એટલે પોતાનું જીવન વેડફી નાખે. તેઓ કઈ રીતે એ કોઈ પણ રીતે પ્રગતિ સાધી શકે ખરા? આના લીધે તે જીવનમાં મળેલી અમૂલ્ય તક પણ એ વેડફાઈ જાય. ઈશ્વરે માનવને બળ, બુદ્ધિ અને કર્મ કરવાની સ્વતંત્રતા તો આપી જ છે. આથી હવે તેનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને કેટલો કરવો તે વ્યક્તિએ પોતે વિચારવાનું છે. જો વ્યક્તિ ઊંચા જ એ નિશાન રાખે, તે પર્વતની ટોચ હોય કે સાગરનું તળિયું હોય, એ સર્વેને તેના હાથ વેટમાં જ એ આવી પહોંચે છે. અંગ્રેજીમાં પણ કહેવાય છે કે થિંક ગ્લોબલી બટ એક્ટ લોકલી. અર્થાત ભલે નિષ્ફળ જવાય પણ તમારું નિશાન કે ધ્યેય તો હંમેશા એ ઊંચું જ રાખો અથવા તો રાખવાનું રહ્યું છે.
આ જે પેરેગ્રાફ છે એનો આપણે જવાબ આમાંથી યોગ્ય રીતે સરસ મજાના મુખ્ય જે બાબતો છે તેને આપણે તારવી લેવાનું છે, બિનજરૂરી બાબતોને કાઢી નાખવાનું છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે. જોઈ તો આપણે સૌથી પહેલા એનું શીર્ષક આપ્યું છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી. શું શીર્ષક આપ્યું છે? નિષ્ફળતા જ એ સફળતાની ચાવી. આ આપણે સૌથી પહેલા તેનું શીર્ષક આપ્યું છે. પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ માણસની સ્વપ્ન સેવી આંખોના એ ઉચ્ચ વિચારો જ તેના શ્રેષ્ઠ જીવનને ઘડે છે. ઉત્તમ વિચારોને અમલમાં મૂકી, બરાબર, શું છે જુઓ, માણસની સ્વપ્ન સેવી આંખોના ઉચ્ચ વિચારો જ તેના શ્રેષ્ઠ જીવનને ઘડે છે. ઉત્તમ વિચારોને એ અમલમાં મૂકીને ઉચ્ચ ધ્યેયને સફળ કરવાના પ્રયત્નો જ આપણા સ્વપ્નોને એ સાકાર કરે છે. વિચારો મનુષ્યને ગતિ આપે છે. શું? વિચારો મનુષ્યને ગતિ આપે છે અને નિષ્ફળતા તો માનવ જીવનનું સૌંદર્ય હોવાથી તે આવકાર્ય છે. જે લોકો નિષ્ફળતાથી હતાશ થયા વિના, નિશ્ચિત ધ્યેયને મધ્યે જ એ છોડ્યા વિના એ વળગી રહે ને સતત અને સખત પુરુષાર્થ કરે છે તે જ સફળતાને પામે છે. જે ચીજ તમને સૌથી વધારે ગમતી હોય તેને ઈશ્વર રૂપ સમજી તેમાં મન પરોવો અને ભલે સમય થોડો વધારે લાગે, પરંતુ આ રીતે કામ કરવાથી તમે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત તમે ચોક્કસપણે કરી શકો છો. અન્યથા તમે તમારા લક્ષ્ય સુધી ક્યારેય પહોંચી શકવાના નથી. તમે જે કાર્ય કરો તે પૂરેપૂરા મનથી ખનથી કાર્ય કરવાનું છે. તમે તમારું પૂરેપૂરું મન અંદર પરોવીને કાર્ય કરશો તો ચોક્કસપણે તમને એ કાર્યની અંદર સફળતા મળવાની જ છે. આ રીતે તમે કામ કરશો એટલે પૂરેપૂરા તમને 4 ગુણ મળવા પાત્ર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના કાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જે છે એના તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અમે તમને આપી રહ્યા છે. જેમ કે ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય, સામાજિક વિજ્ઞાન વિષય, ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષય. આ તમામ વિષયના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનની PDF ફાઇલ જો તમારે મેળવવી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે જ તમે અમારા WhatsApp મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને તમે આ PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તે તમે ડાઉનલોડ કરીને સરળતાથી આ PDF ફાઇલ તમે મેળવી શકો છો. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પરીક્ષાનો સમય નજીક છે. બીજી બધી વસ્તુને શોધખોળ કરવા કરતાં તમારે આ અમારો સંપર્ક કરી લેવો અને PDF ફાઇલ સરળતાથી મેળવી લેવી, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમારો સમયનો સદઉપયોગ કરી શકો છો. ચાલો હવે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના પ્રશ્ન નંબર છે 56. ગમે તે એક વિષય પર, ગમે તે એક એટલે એનો મતલબ શું થયો? તમને 3 વિષય આપવામાં આવેલા છે. 3માંથી તમને જે વિષય ઉપર તમે નિબંધ લેખન સરળતાથી કરી શકો એ વિષય ઉપર તમારે નિબંધ લેખન કરવાનું છે. બરાબર? જો ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે. કેટલા? 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે. કુલ 8 ગુણની અંદર તમને આ નિબંધ લેખન પૂછાશે. બરાબર? તો આપણે સૌથી પહેલો આપણો વિષય છે માતૃભાષાનું મહત્વ. બરાબર? એના મુદ્દાઓ જો તો એના મુદ્દાઓ આપણે જોઈએ. પ્રસ્તાવના, ભાષા, બોલીઓની વિવિધતા, માતૃભાષા શીખવાનું પ્રથમ સોપાન, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ, માતૃભાષાને અપાતું પ્રોત્સાહન, તમારી નજરે માતૃભાષા અને ઉપસંહાર. ઓકે, આટલા મુદ્દાઓને આપણે આવડી લેવાનું છે. સૌથી પહેલા જોઈએ માતૃભાષાનું મહત્વ. તો આપણે જો શક્ય હોય તો નિબંધ લેખન કરીએ છીએ ત્યારે સૌથી પહેલા જે મહત્વની બાબતો છે એની આપણે ચર્ચા કરીએ. નિબંધ લેખન કરતા પહેલા આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો એની અંદર નિબંધ લેખન કરીએ છીએ ત્યાં સૌથી પહેલા ધ્યાનમાં રાખવાની બાબત છે કે આપણે આપણી સંપૂર્ણ મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. જેટલી તમારી મૌલિકતા વધુ એટલા તમે વધુ ગુણ મેળવી શકો છો. એની સાથે સાથે કોઈક અન્ય કવિઓ, લેખકો, વિદ્વાનો, મહાપુરુષોના જે વિચારો છે એ વિચારોને આપણે અહીં આગળ લખી શકીએ છીએ. એ વિચારોના એ જે વિદ્વાનો છે એમના વિચારો ગુજરાતી વિષયમાં હોઈ શકે, અંગ્રેજી વિષયમાં હોઈ શકે, સંસ્કૃતમાં હોઈ શકે, હિન્દી વિષયમાં હોઈ શકે. તો એમની પંક્તિઓ તમે લખો. જો યાદ હોય તો એ લેખકો, કવિઓ, વિદ્વાનોના નામ તમે દર્શાવી શકો. નહીં યાદ હોય તો કઈ વાંધો નહીં, પરંતુ આ રીતે સરસ મજાની પંક્તિનો તમે ઉપયોગ કરીને તમે તમારા નિબંધને સરસ મજાનો આકર્ષક રીતે લખાણ કરી શકો છો અને વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. ઓકે, નિબંધ લેખન કરતી વખતે બહુ વધુ પ્રમાણમાં પેરેગ્રાફ હોવા જોઈએ નહીં.
નિબંધ લેખન કરીએ છીએ ત્યારે આપણા વિષયને ધ્યાનમાં રાખીને જ, કેન્દ્રમાં રાખીને જ આપણે તેના વિશે નિબંધ લેખન કરવાનું છે. આપણા વિષયથી વિમુખ થઈને આપણે કાર્ય ક્યારેય કરવાનું નથી. બહુ વાક્ય રચના લંબાણપૂર્વકની હોવી જોઈએ નહીં, ટૂંકી, સીધી, સાદી અને બિલકુલ ટૂંકાણપૂર્વકનું એનું આપણું સ્વરૂપ હોવું જોઈએ. બરાબર, વાક્ય રચના બિલકુલ સીધી, સાદી અને ટૂંકાણપૂર્વકની હોવી જોઈએ. બરાબર, અને એકદમ બિલકુલ સ્પષ્ટ હોવી જોઈએ, ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવી હોવી જોઈએ. બરાબર, અને આપણા નિબંધ લેખન કરતી વખતે આપણા અક્ષરો સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ, બહુ છીકછાક કરેલું હોવું જોઈએ નહીં. ચલો આપણે જોઈએ હવે તો સરસ મજાની અહીંયા આગળ ઉમાશંકર જોશીની એક પંક્તિનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ નિબંધ લેખનની શરૂઆત કરી છે. જો સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. ઉમાશંકર જોશીની આ સરસ મજાની જે આ પંક્તિ છે, બરાબર, આ સરસ મજાની પંક્તિનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીને આપણે આપણા નિબંધ લેખનની શરૂઆત કરી છે કે ભાઈ માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તેની માતૃભાષા છે. શું? માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે, શું? માતા પાસેથી જે ભાષા વારસામાં મળે એ તેની માતૃભાષા છે. બાળક બોલતા શીખે તે પહેલાથી માતા તેની સાથે, જો બાળક બોલતા શીખે તે પહેલાથી માતા તેની સાથે જે ભાષામાં વાત કરે છે એ તેની માતૃભાષા છે. આ ભાષાના વાતાવરણમાં જ બાળકનો ઉછેર થાય છે. તેથી બાળક એ માતા અને આસપાસના લોકોની પાસેથી માતૃભાષા એ ગ્રહણ કરે છે. બાળકના વિકાસની સાથે સાથે તેની ભાષા પણ એ વિકસતી જાય છે. તેથી માતૃભાષા બાળકના મન અને હૃદયની સાથે એકાકાર થઈ જાય છે. એની સાથે આપણે પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું છે. બરાબર, પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું કે બાળક કોઈ પણ માધ્યમમાં ભણે તેની પ્રથમ ભાષા તો એ માતૃભાષા જ રહે છે. એ જ રીતે કોઈ એકથી વધુ ભાષાઓ શીખે અને એમાં એ તજજ્ઞ બને છે, છતાં માતૃભાષાનું સ્થાન બીજી કોઈ ભાષા લઈ શકતું નથી. ઉદાહરણ તરીકે આપણે સ્વપ્ન જોઈએ એ આપણને અંગ્રેજી ભાષામાં આવે છે? નથી આવતા. આપણને આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં આવે છે. બરાબર, એ એટલા માટે કે છતાં માતૃભાષાનું સ્થાન બીજી કોઈ ભાષા લઈ શકતી નથી, કારણ કે માતૃભાષા જ આપણા મન અને હૃદયની ભાષા છે. માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું વાહન નથી, ભાષા સાથે આપણી પરંપરા છે, એ આપણો ઇતિહાસ છે, આપણી સંસ્કૃતિ છે, એ આપણા સંસ્કાર છે, જીવનના એ રસકસ છે. માતૃભાષા ભૂલાય તો જીવન ભૂલાય. એ રસકસ વિના પ્રેમ વિહોણી એ શુષ્ક એ જિંદગી બની જાય છે. બે ગુજરાતીઓ વિદેશમાં મળે ત્યારે એકબીજાને એ ગુજરાતીમાં હાલચાલ પૂછે છે તો જ એમને સંતોષ પણ થાય છે. કેમ છો અને સારું છે જેવા શબ્દો ની એ તેઓ આપલે ન થાય ત્યાં સુધી એ બરાબર મળ્યું હોય એવું તમને લાગતું નથી. અરે આપણે ગુજરાતી હોઈએ ને અને આપણા ભારત દેશની અંદર અન્ય કોઈક રાજ્યોમાં જતા હોઈએ ને ત્યારે આપણો ગુજરાતી જ વ્યક્તિ આપણે મળશે ને ત્યારે કહે કે આ જીજે ભાઈ અમારો ગુજરાતનો છે. જીજે એટલે કે આપણા ગુજરાતની ગાડી છે. એમએચ એટલે કે મહારાષ્ટ્રની ગાડી છે. બરાબર, આવી રીતે આપણે અલગ અલગ વિસ્તાર, અલગ અલગ રાજ્યની અંદર આપણે જઈએ તો આપણે આપણા ગુજરાતી આપણને મળે તો આપણે કેટલા હરખાઈએ છીએ. માતૃભાષા એ હૃદયની ભાષા હોવાથી લોહીના કણ કણમાં, હૃદયના દરેક ધબકારામાં અને નસે નસમાં એ રમતી, વહેતી, ધબકતી રહે છે. માતૃભાષા આપણા વ્યક્તિત્વનો અભિન્ન અંશ પણ એ રહેલો જોવા મળે છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે વિશ્વના અનેક દેશો એ માતૃભાષા સિવાયની કોઈ ભાષાનો ઉપયોગ કરતા જ નથી. વિશ્વના ઘણા બધા દેશો છે કે જે પોતે પોતાની ભાષાને જ મહત્વ આપે, અન્ય કોઈ ભાષાને મહત્વ આપતા નથી. તેઓ પોતાની જ ભાષામાં એ તમામ પ્રકારના વ્યવહારો કરે છે. જેમ કે રશિયા એ રશિયન ભાષાનો ઉપયોગ કરે છે, ફ્રાન્સ એ ફ્રેન્ચ ભાષાનો, જર્મની એ જર્મન ભાષાનો, ચીન એ ચીની ભાષાનો તથા જાપાન એ જાપાનીઝ ભાષાનો જ એ ઉપયોગ કરે છે. આમ છતાં તેમનું કોઈ કામ અટકી પડતું નથી. આથી લોકો કોઈ પણ દેશમાં જાય તો ત્યાં માત્ર પોતાની માતૃભાષામાં જ એ બોલે છે. આપણે અંગ્રેજીને આંતરરાષ્ટ્રીય ભાષા માનીએ છીએ, પણ દુનિયાના કેટલાક દેશોમાં અંગ્રેજી ભાષાનું નામો નિશાન જોવા મળતું નથી. ઉદાહરણ તરીકે જોઈ લીધું કે આપણે રશિયા તો રશિયન ભાષા, ફ્રાન્સ તો અહીંયા ફ્રેન્ચ ભાષા, જર્મની તો જર્મન ભાષા, બરાબર, ચીન દેશ તો ચીની ભાષા, બરાબર, જાપાન તો જાપાનીઝ. અહીંયા આગળ અંગ્રેજી ઓછું છે, બરાબર.
ત્યાં આગળ જો ભાષાનું નામો નિશાન નથી. બાળકોને માતૃભાષાને બદલે અંગ્રેજીમાં ભણાવવાની ઘેલછા આજના વર્તમાન સમયની અંદર દિવસે ને દિવસે વધી રહી છે. બાળકનું કુમળું મન એ માતૃભાષાને સહજતાથી ગ્રહણ કરી શકે છે, પણ અંગ્રેજી સાથે તેનું મન એ ગોઠતું કે ગોઠવવાનું નથી. તેને લીધે તેનો અભ્યાસ એ નબળો રહી જાય છે. ભાષા જાય તેની સાથે સાથે સંસ્કાર અને આપણી સંસ્કૃતિ પણ એ જતા રહે છે. માતૃભાષા બાળકના પરંપરાગત સંસ્કારોનું જતન કરે છે, જે અન્ય ભાષા કરી શકતી નથી. તેથી અંગ્રેજી માધ્યમમાં ભણતો એ વિદ્યાર્થી અંગ્રેજી એટિકેટ એ શીખે તે સહજ છે, જ્યારે તેના વિચાર, લાગણી અને સપનાની ભાષા તો એ માતૃભાષા જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે સર્વે ધર્મ સ્વધર્મે નિધર્મમ શ્રેય પરમ ધર્મોયો ભયાવહ. આપણે માટે માતૃભાષા એ સ્વધર્મ છે. શું કહ્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે ભાઈ માતૃભાષા એ સ્વધર્મ છે અને અંગ્રેજી એ પરધર્મ છે. આપણી અસ્મિતાને ટકાવી રાખવા, અસ્તિત્વને સમૃદ્ધ કરવા માટે માતૃભાષા જ અપનાવવી જોઈએ, તેને જ યોગ્ય મહત્વ આપવું જોઈએ. આપણે આપણી માતૃભાષાની અંદર જ આપણા તમામ કાર્યો કરવા જોઈએ. આ રીતે આપણે સરસ મજાનું નિબંધ લેખન કરી શકીએ છીએ. ચાલો, હવે એ નિબંધ લેખન નથી કરી શકતા તો એના અઠવામાં આપણને બીજો વિષય આપવામાં આવ્યો છે, અને બીજો વિષય છે નારી તું નારાયણી. કયો વિષય છે બીજો? નારી તું નારાયણી. એના મુદ્દાઓ આપણે જોઈએ તો સૌથી પહેલું પ્રસ્તાવના, પ્રાચીન કાળમાં નારીનું સમાજમાં સ્થાન, માન મહત્વ, નારીની આજની સ્થિતિ, પશ્ચિમીકરણના નામે ફેલાતા અનિષ્ટો, ભાવિ રાષ્ટ્રના નિર્માણમાં નારીનું યોગદાન અને ઉપસંહાર. આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરવાનું છે. જોઈએ આપણે નિબંધ લેખન. અહીંયા આગળ પણ આપણે સંસ્કૃત ભાષાની એક પંક્તિના ઉપયોગ કરીને આપણે નિબંધ લેખનની શરૂઆત કરી કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તંત્ર એ દેવતા. બરાબર, અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા સન્માન થાય છે ત્યાં દેવો વાસ કરે છે. આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી સન્માનનો આદર્શ એ મૂર્તિમંત થયો હતો. શું કહ્યું છે? જ્યાં સ્ત્રીઓની પૂજા સન્માન થાય છે, જ્યાં દેવો વાસ કરે છે, આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે એ સ્ત્રી સન્માનનો આદર્શ મૂર્તિમંત થયો હતો. વેદ ઉપનિષદ કાળથી જ સ્ત્રી પુરુષનો સમાન દરજ્જો હતો. લોપામુદ્રા જેવી વિદુષીઓએ તેનો પ્રભાવ પૂર્ણ રીતે પ્રગટાવ્યો હતો. નારી ખરેખર એ રત્નની ખાણ છે. તેના સમર્પણની ભાવના એ વિશ્વમાં અજોડ છે. મહાન ઋષિઓએ અનસુયા, ગાર્ગી, વાલ્મીકીએ સીતા જેવા પ્રેરક અને ઉર્મિલા જેવા સહનશીલ પાત્રનું સર્જન કરીને સમાજમાં સ્ત્રીઓનું ગૌરવ સિદ્ધ કર્યું છે. આ મહાન જે પાત્રો છે એમની વાત આ રજૂ કરેલી છે. નારી એ સ્નેહ, ત્યાગ, સહનશીલતાનો અને બલિદાનની એ મૂર્ત છે. ભારતીય નારીએ પતિ અને કુટુંબની સેવાને પોતાનો પહેલો ધર્મ ગણ્યો છે. બચપણથી જ બાળકીને તેનું જીવન બાળકીને તેનું જીવન એટલે માત્ર સેવા એ સંસ્કારો ઘરથુથીમાંથી જ મળ્યા છે. શું કહ્યું છે? ભારતીય નારીએ પતિ અને કુટુંબની સેવાને પોતાનો પહેલો ધર્મ ગણાવ્યો છે. બચપણથી એટલે બાળપણથી જ બાળકીને તેનું જીવન એટલે માત્ર ને માત્ર એ સેવા એવું આપણે સમજાવવામાં આવે છે. એ સંસ્કારો ઘરથુથીમાંથી મળ્યા છે. તે પોતાના સ્વજનોની સેવામાં પોતાની જાતને ઘસી નાખે છે. જેમ એ ધૂપસરી પોતે જલતી રહીને એ સુવાસ ચારે દિશામાં ફેલાવે છે, તેમ નારી પોતાનો સંપૂર્ણ સ્નેહ કુટુંબને સમર્પિત કરી દે. આથી કહી શકાય છે કે નારી તું નારાયણી. જેવી રીતે ધૂપબત્તી એ પોતે સળગી જાય ને એની સુવાસ ચારેય દિશાની અંદર ફેલાવે, એવી રીતે એ નારી એ પોતે પોતાનું જીવન એ સમર્પિત કરી દે છે અને એને સુવાસ ચારેય દિશાની અંદર આખા પરિવારને, કુટુંબને સમર્પિત કરી દે છે. આથી કહી શકાય છે કે નારી તો નારાયણી. આજના અત્યાધુનિક યુગમાં વિશ્વમાં પોતાનું અને પોતાના કુટુંબનું નામ અંકિત કરવા સ્ત્રી કંઈ પણ કરવા એ તૈયાર રહે છે. પુરુષો સાથે એ ખભે ખભો મિલાવીને એ ચાલવા માટે પોતાની એ કાર્યદક્ષતા અને કુનેહમાં એ અગ્રેસર બની છે. તે સમય આવ્યે એ રણચંડી પણ એ બની શકે છે. ભૂતકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, અહલ્યાબાઈ હોલકર વગેરે એ વિરાંગના પોતાની બહાદુરી દ્વારા એ અમર થઈ ગઈ છે. મેડમ ક્યુરી, ફ્લોરેન્સ નાઇટિંગલ અને મધર તેરેસા વગેરેના જીવન એ નારી શક્તિની પ્રતીતિ કરાવે છે.
વર્તમાન સમયમાં સ્ત્રીઓએ વિદુષી બનીને પોતાના અસ્તિત્વને એ સમાજમાં એક નિશ્ચિત સ્થાન આપ્યું છે. અર્વાચીન સમયમાં તો સ્ત્રી એ પુરુષની એ સમોવડી જ નહીં પણ કદાચ તેનાથી કંઈક વધારે એ આગળ પણ નીકળી ગયેલી આજના સમયની અંદર આપણને જોવા મળે છે. આજે ભારતીય નારી એ સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક, વૈજ્ઞાનિક, રમતગમત તેમજ દરેક ક્ષેત્રમાં એ અગ્રેસર બની છે. તેમ છતાં ભારતીય નારીએ પોતાની ઉચ્ચ સંસ્કારિકતા એ જાળવી રાખેલી પણ જોવા મળે છે. સાથે સાથે એ પોતાનું આત્મસન્માન જળવાઈ રહે તેની પણ એ ભારતીય નારી એ કાળજી રાખે છે. એ જ નારીનું ગૌરવ છે. સ્ત્રી એ દીકરી બનીને માતા પિતાની પ્રતિષ્ઠાને તો સાચવે જ છે, જ્યારે સ્ત્રી એ બહેન, પત્ની, માતા બનીને દરેક પાત્રમાં એ સફળ થાય છે. તો આપણી પણ ફરજ છે કે જે માન સન્માનની એ હકદાર છે, એ કદરદાર છે, તેને મળવું જ જોઈએ. નીચેના વાક્યોનો મર્મ સમજીને સ્ત્રીઓને સમાજમાં માન, સન્માન અને શ્રેષ્ઠ દરજ્જો આપણે તેને આપવો જોઈએ. યુ એજ્યુકેટ અ મેન, યુ એજ્યુકેટ મેન. You educate a woman, you educate generation. આ રીતે સરસ મજાની આપણે એક અંગ્રેજી ભાષાનો આપણે પંક્તિનો ઉપયોગ કરીને અહીંયા આગળ સરસ મજાનું આપણે લખાણ કરી શકીએ છીએ. આદર્શ નારીનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. કુટુંબમાં તે કેન્દ્ર સ્થાને છે. જ્યાં પુરુષને સિરે કુટુંબની આર્થિક જવાબદારી હોય છે, ત્યાં કુળની મર્યાદા અને ઘરના વ્યવહારોને સાચવવાની જવાબદારી નારી નિભાવે છે. આદર્શ કુળવધુ, પ્રતિવતા પત્ની અને વાત્સલ્યમયી માતા તરીકે એ નારી એ સંસારની વ્યવસ્થામાં એ પાયાનું યોગદાન પણ આપણને આપતી એ જોવા મળે છે. એ રીતે આપણે સરસ મજાનું નારી તો નારાયણી નિબંધ લેખન કરી શકીએ છીએ. એના અઠવામાં આપણને અહીંયા આગળ બીજો એક નિબંધ છે કે વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. શું છે? વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. બરાબર? વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. તો એના આપણે સૌથી પહેલા મુદ્દા જોઈએ. પ્રસ્તાવના. વૃક્ષની એ પ્રપરિકારિતા, વૃક્ષની ઉપયોગિતા, વિવિધ પ્રદૂષણનો એકમાત્ર ઉપાય, વૃક્ષ વગરની પૃથ્વીની કલ્પના, વૃક્ષનું જતન, સંવર્ધન અને ઉપસંહાર. બરાબર? વૃક્ષની પરોપકારિતા. બરાબર? હવે ચાલો આ બધી જે બાબતો છે અહીંયા કરી આપણે એને સમજૂતી જોઈએ, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને. તો આજે ભારત દેશની વસ્તી 120 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. હાલમાં આપણે જોઈએ તો ભારત દેશની વસ્તી 144.5 કરોડની પાસે છે, એટલે કે 145 કરોડના આંકને વટાવી ચૂકવાની તૈયારીમાં છે. હાલમાં ભારત દેશની જે વસ્તી છે એ ચીનને પાછળ છોડીને વિશ્વમાં પ્રથમ સ્થાન પર આવી ગયું છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશ એ વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવી ચૂક્યું છે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા છે. આથી હવા, પાણી અને અવાજના પ્રદૂષણો દિવસે ને દિવસે વધ્યા છે. માનવ જીવન એ ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. વૃક્ષ વાવો, જીવન બચાવો. આ આપણે સૂત્રને ચરિતાર્થ આપણે કરવું જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના લીલા પાંદડા છે એ પ્રકાશ સંશ્લેષણની એ ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટે માર્ગો વિશ્રામ કરે છે, તેમજ બાળકો એ રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાને ધરતી એ કેશ વિનાના મસ્તક જેવી એ આપણને ઉજ્જડ પણ લાગતી જોવા મળે છે. વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાત જાતના એ ફળો પણ આપણને આપે છે. વૃક્ષોના મૂળિયા એ જમીનનું ધોવાણ થતું આપણને અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપણને આપે છે. કેટલાય એ વૃક્ષના મૂળિયા અને પાંદડા તો એ ઔષધિ તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતા. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતા હતા. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું અને જંગલોથી એ વાતાવરણમાં એ ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી, પુષ્કળ વરસાદ વરસતો. આમ જંગલો આપણા માટે એ આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશની અંદર જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતા. પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતા વસાહતો, કારખાના, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ
અને બળતર માટે ઘરનું અને રાચરચીલું બનાવવા માટે લાકડાની જરૂર પડી. આથી આડેધડ જંગલો એક દિવસે ને દિવસે કપાતા ગયા, જેના પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતી લાયક જમીન પણ એ ઓછી થવા લાગી. જેટલા વૃક્ષો કપાયા તેટલા પ્રમાણમાં નવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા નહીં. આજે જેટલા પ્રમાણમાં આપણે વૃક્ષોનું નિકંદન કરીએ છીએ એટલા પ્રમાણની અંદર આપણે વૃક્ષોનો ઉછેર કરતા નથી. પરિણામે વરસાદનું પ્રમાણ પણ એ સતત ઘટતું ગયું છે. ભૂગર્ભ જળનું સ્તર પણ એ સતત દિવસે ને દિવસે નીચે ઉતરી રહ્યું છે. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ એ વધતું જ જઈ રહ્યું છે. અને આજે આપણને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. સાથે સાથે આપણામાં વસ્તી વિસ્ફોટ પર અંકુશ રાખવાની સભાનતા પણ આવી ગઈ છે. આથી આપણે કેટલાક સૂત્રોને એ પ્રચલિત પણ કર્યા છે કે ભાઈ વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષનું જતન આબાદ વતન. શું? વૃક્ષનું જતન આબાદ વતન, એક બાર એક ઝાડ વગેરે જેવા ઘણા બધા સૂત્રો આપણે લોકો અપનાવ્યા છે. વૃક્ષોનો મહિમા એ આપણે સૂચવ્યો છે. 5મી જૂન, બરાબર, અને ધ્યાન રાખજો, 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની એ ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવે છે. તેમાંય વૃક્ષારોપણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવ પણ ઉજવાય છે. 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચા વિચારણા થાય અને તેમાં વૃક્ષારોપણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષા ઋતુ દરમિયાન વન મહોત્સવની ઉજવણી પણ થાય છે. ખુલ્લી જગ્યાની અંદર રસ્તાની બંને બાજુએ નિશારોમાં અને પડતર જમીનોમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન પણ કરવાનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે. આ રીતે આપણે વૃક્ષોનું જતન કરી શકીએ છીએ. આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં આપણે દિવસે ને દિવસે વધારો કરી શકીએ છીએ. એના લીધે સૃષ્ટિ એ સૌંદર્યમાં પણ વધારો થશે. વળી આપણા આજના જટિલ પ્રશ્નો હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપણને આપે છે. આપણને વધુ ને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું, એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ એ કરીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતી માતાએ આપણા પર કરેલા અનેક ઉપકારોનો બદલો પણ આપણે વાળી શકીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શ્રેષ્ઠ અહીંયા આગળ કાર્ય કરી શકીએ છીએ અને આપણે વૃક્ષ ઉગાડીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ. આ રીતે આપણે સરસ મજાનું નિબંધ લેખન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 1નું વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. ફરી પાછા આપણે મળીશું નવા પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું તમારી રજા લઉં છું. થેન્ક યુ.